નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો હાઈન પડવા આવી છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને સુરાભાઈના તબેલે બીજદાન કરવા આવ્યો હું અને ભેંસ દોવાનું કામ ચાલુ છે એટલે આપણે થોડીક વાર ઊભા છે. તબેલે બીજદાન કરવાનું છે ને વરસાદ જો અત્યારે ચાલુ થઈ ગયો પણ ધીમો ધીમો. હાલો બીજદાન કરી. બીજદાનની આપણે તૈયારી થઈ ગઈ છે. ગરમ પાણી આવી ગયું છે અને ગરમ પાણીનું પહેલાં આપણે ટેમ્પરેચર માપી લઈ એટલે વાંધો ન આવે. પાણી મપાય છે એમાં ચીમનભાઈ ઉતાવળા થાય. બે ડોઝ આપવા રેડી. પગ બંધી જાય કે પગ નથી બંધ? બે ડોઝમાં તો મિત્રો આપણે બે ડોઝ મૂકવાના છે. આપણે બે સીટ તૈયાર કરી છે, બે ડોઝ આપવાના છે. બધે આપણે જનરલી એક જ ડોઝ આપી અને સુરેશભાઈ કે બે ડોઝ મૂકવા એટલે આપણે બે ડોઝ મૂકી દઈ. થઈ ગયું હાલ, વાર તો લાગે ને. અને ભેંસી રેડી જો પગે ભાઈ નથી વગર પગ ભાઈ જાવ એનું બીજું જોવાનું છે. જોઈ સુરેશભાઈ કહે છે નહીં હલે જોઈ હું થાય છે. આ બધું બોલતો પગ બાદ બાદ નથી. તમે સાહેબ બીવોમાં તમે ખાલી બીજદાન કરી કોઈ વસ્તુ ન મિત્રો વ્યવસ્થિત આપણે એક ડોઝ મૂકી દીધો છે અને હજી એક ડોઝ મૂકવાનો છે. હાલો એ બનાવી બનાવી દીધું એક ડોઝ મૂકી દીધો મિત્રો. સુરેશભાઈ છે એટલે બે ડોઝ મૂક્યું. બાકી બધે આપણે એક જ ડોઝ મૂકી તોય ગાભણ થઈ જાય. અને થોડીક સ્લો કરવાની ટેવ છે વધારે અને એના માટે આપણે કંઈક તમે કહો ને જો મિત્રો ભેંસના પગે નથી બેઠા તોય વ્યવસ્થિત નિરાશ જો ભેંસનું બીજદાન થઈ ગયું હોય પગ બેઠા વગર. સુરેશભાઈ કહેતા સાચી વાત છે, ઊભી રહી મને બધું ઊભી નહીં રહી. દરેક માથે મારી જતો એટલે જોર ન કરે.